ગામ પહોંચ્યા છે અને એક જ ગામમાં પહોંચ્યા બાદ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લંબાવ્યો, પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો અને બંને સામસામે હાથ જોડી રામ રામ કર્યા હતા। તો ગુલાબસિંહ બોલ્યા છે કે ગુલાબ ખીલશે કહી અને હરખાતા તેઓ નજરે પડ્યા હતા। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, બંને ઉમેદવારો સામસામે જોવા મળ્યા છે, પરંતુ ગુલાબસિંહે હાથ કેમ ના મિલાવ્યો? ચોક્કસથી સંધ્યા, જે સવાલ આપણે થઈ રહ્યો છે કે ગુલાબસિંહે હાથ કેમ ન મિલાવ્યો તેવો જે સવાલ સ્વરૂપજીને પણ થતો હશે, કારણ કે જ્યારે સ્વરૂપજી અને ગુલાબસિંહ રાજપૂત બંને સામે મળ્યા હતા, સ્વરૂપજીએ હાથ મિલાવવા માટે હાથ સામે કર્યો હતો, જ્યારે ગુલાબસિંહે નમસ્કાર કર્યા હતા। બંને ઉમેદવારોએ બંનેને એકબીજા સામે હાથ જોડી અને રામ રામ કર્યા હતા, પરંતુ હાથ મિલાવ્યા ન હતા અને ગુલાબસિંહ બોલ્યા હતા કે ગુલાબ ખીલશે કહીને હરખાતા નજરે પડ્યા હતા। ત્રીજી વાર હેટ્રિક થશે તેવું પણ ચાલતા ચાલતા ગુલાબસિંહે કહ્યું હતું। આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો અનેક જે વાતો છે તે કહે છે, કારણ કે જ્યારે જ્ઞાનીબેન હતા, જ્ઞાનીબેન પ્રચાર કરી રહ્યા હતા બાબરની અંદર ગુલાબસિંહ સાથે, તેઓ સીધા જ ભાજપના કાર્યાલયમાં પહોંચી ગયા હતા, સીધે ચાવડાને મળ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓને પણ મળ્યા હતા અને આદર્શ જે ચૂંટણી કહેવાય તેવા દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ અત્યારે આ દ્રશ્યો જે છે તે ક્યાંક ને ક્યાંક એકબીજા પ્રત્યે મન દુઃખ હોય તેવું જોવા મળી રહ્યું છે આ દ્રશ્યો પરથી। જી, ગુલાબસિંહના મનમાં શું ચાલી રહ્યું છે? કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં કિશોર એક પ્રથા પણ છે, ભલે ગમે તે વ્યક્તિ હોય સામે મળે તો કદાચ આપણે ગળે પણ એટલે ભેટી જતા હોઈએ છીએ, પરંતુ અહીંયા તો હાથ મિલાવવાનું ટાળી રહ્યા છે, તરત ત્યાંથી અલગ રસ્તો પણ પકડી રહ્યા છે। શું ચાલી રહ્યું છે ગુલાબસિંહના મનમાં? સદ્યા ગુલાબસિંહના મનમાં શું ચાલી રહ્યું છે તે તો કહેવું મુશ્કેલ કહી શકાય, કારણ કે ગુલાબસિંહ કહી શકે, પરંતુ આ દ્રશ્યો પરથી એવું નજરે પડી રહ્યું છે કે ગુલાબસિંહને સ્વરૂપજી પસંદ નથી આવી રહ્યા, કારણ કે જે રીતે જ્ઞાનીબેન ભાજપના કાર્યાલયમાં જઈને ગુલાબનું ફૂલ આપી શકતા હોય, કાર્યકર્તાઓને ભેટી શકતા હોય, તો સામે ગુલાબસિંહ રાજપૂત છે તે હાથ પણ નથી મિલાવતા સ્વરૂપજી સામે અને રામ રામ કરીને પરત ફરી જતા હોય છે। આ જે વાવની જે ચૂંટણી છે તેમાં ભાજપ અને કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને પ્રદેશ કક્ષાના નેતાઓ પણ સામે એકબીજા ગામોમાં જોવા મળ્યા હતા, એકબીજાથી હાથ મિલાવતા હતા, વાતો પણ કરતા હતા, પરંતુ આ દ્રશ્યો જે છે તે કંઈક નવી જ કહાની કહી જાય છે। સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે ને જ્યારે ગ્રામ્ય લેવલની વાત હોય ત્યારે ગામમાં ચર્ચા પણ થતી હોય કે આવું તો કંઈ થતું હશે। આપ બે દ્રશ્યો જોઈ શકો છો કે જૂના સાથી કોંગ્રેસમાં જ્યારે એક જ સાથે રહ્યા હતા અને જ્ઞાનીબેન, અને આ બંને વચ્ચેનો તફાવત અને આ બંનેની સરખામણી પણ કરવામાં આવશે। લોકોએ સરખામણી ગ્રામ્ય લેવલે તો ખાસ કરશે કે આ શું એરોગન્સી અહીંયા જોવા મળી રહી છે, કારણ કે ગુલાબસિંહ હાથ મિલાવવાનું પણ ટાળી રહ્યા છે, જ્યારે જ્ઞાનીબેન તો તેમના જૂના સાથીને તેઓ ગળે ભેટી પણ રહ્યા છે। એટલે જ્યારે મિત્રો પણ મળે વર્ષો બાદ, ભલે અલગ અલગ વિચારસરણીના હોય અને અલગ અલગ પાર્ટીમાં હોય, પરંતુ મિત્રતા એ ભૂલતા નથી અને જ્ઞાનીબેને અહીંયા સાબિત પણ કરી બતાવ્યું છે અને કદાચ એ જ કારણ છે કે જ્ઞાનીબેન 2 વખત 2 ટર્મ તેઓ જીત્યા અને આ સાથે ત્યારબાદ લોકસભાની ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા। તો ગ્રામ્ય લેવલે આ ઘણું બધું અગત્યનું થઈ જતું હોય છે, એકબીજાનો મેળાપ જે હોય, બોલીચાલી હોય, તમારું જે વર્તન હોય એ ઘણું બધું કહી જતું હોય છે। ક્યાંક ગુલાબસિંહને કદાચ આ વસ્તુ ભારે ન પડે, કારણ કે સ્વરૂપજી તો હાથ પણ લંબાવી રહ્યા છે, પહેલા તો રામ રામ કર્યા હાથ જોડીને, ત્યારબાદ હાથ લંબાવે છે, પરંતુ ગુલાબસિંહ 2 હાથ જોડીને જતા રહે છે। જેમ પેટા ચૂંટણીમાં આશીર્વાદ મળશે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અબાસણાથી મતદાન કર્યું અને અગાઉ ઈવીએમ મશીન ખોટવાતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુલાકાત પણ લીધી હતી। કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે। આ મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા, એટલે 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબીલ ને ગુલાલના જશ્નના ભાગીદાર એ વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો છે। જ્ઞાનીબેને મતદાન કર્યું છે, તેમની સાથે વાત કરીશું। બેન, આ મતદાન કર્યું છે, ત્રીજી વખત મતદાન કર્યું છે અને કેટલા આશ્વસ્ત છો?
થેન્ક યુ. એકદમ પૂરા મૂડમાં આઈ એમ વિન. જીત અમારી થવાની છે અને આપ સૌ મીડિયાનો આભાર. બેન, તમે કીધું કે મતદાનની ટકાવારી વધશે તો કોને ફાયદો કરશે? હાજે મતદાન થયા પછી એનાલિસિસ થયા પછી ખબર પડશે, પણ ઊંચું જેટલું મતદાન થાય એનો ફાયદો અમને થશે. બેન, આપણે આક્ષેપ પણ કર્યા છે કે મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે, શું કહેશો આ મુદ્દે? મશીનરીનો દુરુપયોગના એક પેટા ચૂંટણી માટેને કાયમી રહ્યો છે, એટલે એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવે અને ખેલદિલીપૂર્વક કામના હિસાબે વોટ માગે એવી હું એમની પાસે અપેક્ષા. ભાજપ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે, એ મુદ્દે તમારું શું કહેવું છે? સવાલ ઉઠાવ્યા છે. ભાજપે તમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, શું કહેશો? મેં કહ્યું એ પ્રમાણે દબાવવાની, ડરાવવાની, ખોટી લાગવગો કરવાની, કામો માટેના ખોટા વાયદા આપવાના આ જે એમની પ્રણાલિકા છે એ ક્યાંક ને ક્યાંક એમની બોખલાહટ અને આજ 5 વાગ્યા પછી કોઈનો ફોન પણ ઉપાડવાના નથી અમને ખબર છે, પણ જે એમને જ્યાં ગામડામાં જઈને વાયદા આપ્યા હોય પૂરા કરે. મતદાનના આગલા દિવસ સુધી કે આજે ચોક્કસથી તો જે આક્ષેપો કર્યા છે, પ્રતિ આક્ષેપો કર્યા છે તેને લઈને વાત કરી છે, પરંતુ સાંજે ખબર પડશે કે મતદાનના આંકડા શું આવે છે અને કોના તરફી ઝુકાવ રહ્યો છે, તે પ્રકારની વાત તેમણે કહી હતી. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બાબર. તો ગેનીબેને મતદાન કર્યું હતું અને સાથે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે વાવમાં કમળ પર ગુલાબ ભારે પડશે. આ પહેલા પણ તેઓએ ગુલાબ વહેંચ્યા હતા લોકોને અને તે રીતે પ્રચાર પણ તેઓએ કર્યો હતો. જોવાનું રહેશે કે આજે સાંજે 5 વાગ્યા બાદ જે મતની ટકાવારી છે તેના આધારે કઈ રીતે શું બંધ બેસે છે, કારણ કે અત્યારે તો તમામ જે પક્ષ છે, અપક્ષ હોય કે પછી આ સાથે જ બીજેપી હોય, કોંગ્રેસ હોય, પોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ આ અંગે ઠાકરસિંહે શું કહ્યું છે તે જોઈએ, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ પણ પ્રચારમાં લાગેલા છે. પેટા ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ છે. અત્યારે આપણી સાથે છે ઠાકરસિંહ રબારી, તેમની જોડે સીધી જ વાત કરશું. ઠાકરસિંહભાઈ, આપે મતદાન કર્યું છે, શું અપીલ કરવા માંગો છો મતદારોને? તમામ મતદારોને લોકશાહીના પર્વમાં 90 હું તો એમ કહું કે 98-99% મતદાન કરે. લોકશાહીના પર્વમાં મતદાન ઓછું થાય એટલે જે લોકો ધારે એ નથી થઈ શકતું. 60% મતદાન થતું હોય તો 40% લોકો તો મતદાનથી વંચિત રહે કે એમને શું નિર્ણય લેવાનો છે. એટલે લોકોએ 98 થી 99% મતદાન કરવું જોઈએ અને લોકશાહીના પર્વમાં મતદાન કરી અને લોકો જે કરે એ લોકશાહીની સાચી ઉજવણી છે. ભાખરી અને અસારવા ગામમાં જે ઈવીએમ ખોટવાયા હતા તે બાદ શરૂ કરી દેવામાં આવ્યા હતા. લોકોમાં પણ તેને લઈને રોષ હતો, લાંબી લાઈનો પણ લાગી હતી, શું કહેશો? ક્યાંક મશીનોમાં ગડબડ છે, પરંતુ એ તાત્કાલિક જ્યારે સૂચના આપવામાં આવે તો તાત્કાલિક તંત્ર બદલીને નવું મશીન મૂકે છે. એટલે થોડા ઘણી તકલીફો પડશે, પણ અમારી પ્રજા અહીં રાત્રે 9-9, 10-10 વાગ્યા સુધી લાઈનમાં રહીને પણ મતદાન કરી દેશે. ક્યાંક ઠાકરસિંહ નારાજ હોવાની ચર્ચાઓ હતી, પરંતુ હવે તો આપ જે રીતે ગેનીબેનના સારથી બન્યા હતા એ રીતે જ ગુલાબસિંહના પણ સારથી બન્યા છે. નારાજગી તો તમે જોવો છો, ફોર્મ ભર્યું ત્યારથી દરખાસ્તમાં સહી મેં કરી છે, કોઈ નારાજગી હોય જ નહીં અને સતત છેલ્લા ચૂંટણી શરૂ થઈ ત્યારથી ચૂંટણીના મેદાનમાં છું. ત્રિપાંખીયો જંગ છે આ વખતે, શું કહેશો આપ, કઈ રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણીને? જો ત્રિપાંખીયા જંગમાં દરેક જેટલા લડતા હોય દરેકને ઈચ્છા હોય, કોઈ પણ ખેતી કરતા તેને એમ થાય મારી ખેતી સારી થાય, એટલે દરેકને વિજયની અપેક્ષાઓ હોય. આ હતા ઠાકરસિંહ રબારી, તેમનું કહેવું છે કે ત્રિપાંખીયો જંગ છે, દરેકને વિજયની આશાઓ હોય છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં જે મતદાન થયું છે તે 37%ની આસપાસ આ મતદાન થયું છે. 39% આ મતદાન હવે પહોંચી ગયું છે. તો વાવના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, પરંતુ બપોર સમય, કારણ કે ગ્રામ્ય વિસ્તાર આવે છે મોટાભાગનો જે આખો વિસ્તાર છે, એ માટે ગામડાના લોકો વહેલી સવારે મતદાન કરવાનું પસંદ કરે છે અથવા તો સાંજ ઢળતા મતદાન કરવાનું પસંદ કરતા હોય છે. બપોરના સમયે જ્યારે ગરમીનો સમય હોય છે ત્યારે તેઓ ઘરે રહેતા હોય છે, એટલે આશા છે ઉમેદવારોને પણ કે બપોર પછી મતદાનની આ ટકાવારી વધી શકે છે.